એટલે મકાન વેચવાનું પણ મારે બધું મકાન લેવું જ છે હો. અહીંના ગામમાં મકાન નડી જાય હારા મારું અંદર કોઈ હોય ને તો પૂછતો રહેજો કેટલાકમાં બે હે. એટલે ઘરમાં કોઈ શેક નથી છે કોઈ ઘરમાં કોઈ છે અંદર જવું જોઈશે એ છે કોઈ એટલે અહીંયા આવો. ઓલો એ ભગવાન તો ઓલો બાર મેં બોલ જોયું તું શું આ મકાન વેચવાનું છે? હા હા પછી આ કેવું કેટલા વારનું મકાન છે? 8x50. હા ડાબા વાળું મકાન છે. લાઈટ ના ના એ તો રેડી છે. કેટલાકમાં દેવાનું નક્કી કર્યું? 5-6 લાખમાં વેચવું બે. 5-6 લાખ. હા તો માથી બહુ મોંઘું હો. ના 5-6 લાખ તો તેના પીઆર મકાન 5 માં દેવાનું 6 માં દેવાનું? 6 માં રાખો ને, કારણ કે લાઈટ બાજુ ને ખર્ચો અમે એવો કર્યો. જો કાંઈ થાય પૈસા પાછા. ના એમ તો રેડી છે. કેમ મકાન કેમ વેચ દેવું છે? એવું નથી, મારે વાડીએ મોટી વાડી છે 100 વીઘાની જમીન. 100 વીઘાની એને વાડીમાં અડધું 2 માળના મકાન કર્યા. બરોબર. માળ ને ઢોર ની બધી વાડી એટલે જાય ને વાડી રહેવાનું. તે આ 2 લાખ નું કરો તો વિચારીએ. 2 લાખ માં તો ન આવો ભાઈ. 5 લાખ 6 લાખ 6 લાખ કીધાની માં લાખ ઓછા. 5 લાખ તો ફાઇનલ ફિક્સ પ્રાઇસ. ના 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 ગામડામાં કેટલા બધા થોડા મકાન તો તમે જોવો બાથરૂમ આમ આગળનો ફ્લોર જોવો. એમ તો બધું રેડી બરોબર છે પણ તોય મકાનમાં કઈ ઘટે તો કહો. ચાલો પેટર ઉપડી ગયું આવું કઈ છે આમ લાગી બાગી વિકટી થાય તોડેલી કઈ થાય પૈસા પાછા. ના ના એમ બધું રેડી જ છે પણ તો કઈ વાંધો ને હાલો આપણે છેલ્લા 3 લાખ બરોબર. ના 3 લાખ ને થોડા એટલા વધારો થોડા એટલા ના ના એથી તો વધારે નથી હોતો એવું મારે પછી છેલ્લા રહ્યા ને 4 લાખ. ના 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 રો 4,99,999. એટલે તમે રૂપિયો 200 કર્યો લ્યા રૂપિયો ઓટો કરવો એટલે રૂપિયા હાલો 3 લાખ માં ડન કરી દો. 3 લાખ ને 5 લાખ. 3 લાખ 5 લાખ 3 લાખ 3 લાખ 5 લાખ 3 લાખ 5 લાખ 3 લાખ એ વાંધો નહીં 3 લાખ. વાતો ધ્યાનથી નહીં પડે. આ ખેતી દેખાય એ ખેતી રહી ને એ તમને દો 3 લાખ. એ અમારી ખાનદાની ખેતી છે. અમારી ના વેચો નથી થતી. કાંઈ વાંધો નહીં મને એ ખેતી હું નડે છે. તમ તારો આપણે પાકું ડન 3 લાખ માં મકાન આપો. ખેતી તમારી. હું રોજ જોવા આવું. આવજો તમે તારે ખેતી રહે ને અહીંયા છે ને હું મારી વસ્તુ કાંઈ નહીં ટીંગાડતા નહીં. નો ટીંગાડું પછી તારો 3 લાખ માં કર તમને દીધું. હા તો કાંઈ વાંધો નહીં આપણે કાગળિયા બીજું પાકા થાય એટલે પૈસા તરત મળી જાય. વાંધો નહીં કાગળિયા કરવેરો બરવેરો બધું કાગળિયા તમને દે. તમે કરવેરો તમારા નામે થઈ જાય તમે કર્યા રાખજો. કાંઈ વારે પછી તો આપણું જ મકાન ને બધું હું જ ભરું ને. આ વાંધો ના હાલો હમણાં હું ગયો મકાન નું બધું સામાન વાળીનું શિફ્ટ કરી નાખી. હા કાંઈ વાંધો નહીં હાલો. કાંઈ વાંધો નહીં હાલો. મારા પતાનો જો ને 3 લાખ માં કીધું છે ને પણ એના 3 ના ડબલ 6 લાખ માં પાડવો છે એ પાડવો છે જો. બધું 3 લાખ માં મકાન હાથ ભરી ગયો. મેં કીધું 10-12 લાખ નું છે આપણને 3 લાખ માં ધરી કામ થઈ ગયું છે. મેં તો અત્યારે એટલા પૈસા હતા આપડે મકાન નામે રહી ગયું છે. હવે નિરાય હવે એને મને ઊંઘે મસ્તી ની આવશે. મારે કઈ 3 લાખ માં મકાન લીધું છે પણ એ ખીચે એક દીક લુંગી ટીંગાડવા જાવ એક દી છત્રી ટીંગાડવા જાવ કાંઈક ના કાંઈક તેની રોજ હું બગાડું. તો આજ તો દિવસ નો આવ્યો ઓફિસે રાતે આવું બાકી 6 લાખ માં એને પાડવો ને પાડવો. ખીચે ટીંગાડ દો ને હું કહું ભરો એ ટીંગાડી દીધો હું આવું જાઉં મારે થોડું વાડિયા કામ છે હો. તમારી અહીંયા ટીંગાડ હા ખેતી પણ ભાઈ લુંગી ટીંગાડવા નતા ખરા તરકા હવે ઘડી ભૂઈ જવું છે. ઓલા ચેતનભાઈ ઘરે આવી ગયો મારી લુંગી અહીંયા પડી હું લેતો આવું ખેતી ટીંગાડી લેતો એમ પકડો. એટલે ઘરે કોઈ હે માર બટાનો ખુલ્લું જ છે.
લા જાગો હો કોઈ ગયા લા હે કોઈ ઘરે એ જાગો હો કોઈ કેવો લુંગી લેવા આવ્યો હો મારી કોણ છે? લા જાગો છો ને આ તો ઊભા તો થાવ કોણ છે? લા નો હોય ખો એલા બોલો બોલો, અત્યારે શું વરી આયા? આની મારી લુંગી લેવા આવ્યો ઢાઈ વાઈ દીધી એલા તમે ભાઈ કે લીધો તો લાવો લાવો એલા હા ઢાઈ પણ બહુ હે હો હવે મને ટાઈટ હોય હું હુઈ જાઉં હો. એ આ હોઈ જાવ કમાડે કાટું કરતા થઈ ગયો. એ હો આ તો બહેણીના બાને જવાનું થાય છે એક વખત લુંગી ટીંગાડી આવ્યો ને હું લઈ આવ્યો બહેણી બાને જાવ એ મારા બટાનો કન્ટેનિંગ કહી દે કે તમારે ખીતી લઈ જાવ જ્યારે ખીતી લેવાનું ક્યાં સીધો ડબલ ભાવ કરી દે મારા બટાનો દેવાનો છે ને ખર મારી ક્યાં સસ્તામાં લઈ જાવ લઈ તું સસ્તામાં લઈ હું દઉં રે લાવા લે ઉઠો એલા કોણ છે? એટલે માર ખીતીએ બહેણી ટીંગાડવાની છે ઉઠો ને એલા કયો છે અત્યારે? રો ઢુકડો આવું દેખાણો કોણ હું હા એ શું છે? બહેણી મારી ટીંગાડવાની ખીતી એલા તે ભલામણા આ ખીચી તારી તું લેતો જા દાવા દે ઘર ભેગીનો થા ના ખીચી લઈ જા તારી. મારે નહીં મારી ને પૈસા તો દઈ દે તું મને અતે બોલતા ખીચીના કેટલા થાય બોલ. 3.5 લાખ રૂપિયા એલા હાડા 3 લાખ હા એને કાકા કાકા મકાન 3 લાખ નું લીધું તાર ખીચીના હાડા 3 લાખ લેવા છે. 3.5 લાખ રહેશે જ તે યા એમ નો હોય હવે કાકા તું આ ભલામણા લૂંટવા બેઠો છો. ખેતીના 3.5 લાખ થાય છે અતે કાઈ વાંધો ને આપણે મુકી પાસે જાવ હાલ આ તારે. અત્યારે ન જવું આપણે તો? કાલ સવારે છે અત્યારે મુખી ઉગતો હોય છે મને અતે કાઈ વાંધો ને હવારમાં જઈ મુખીની થોડી બીક લાગે કાલ સવારમાં જઈ હા તો વાંધો આના નહીં. ખીજે ટીંગાડી દેજે તો લાય મૂકી દે આવડા હું મારો મૂકી આ બધું આપણે પ્રેક્ટિસ કરી બેટા જા હું મને પ્રેક્ટિસ કરી જા બોડી બનાવી બેટા એમને પ્રેક્ટિસ એમ કરો એમને તો કરી ભલે આ મૂકી હા આને કઈક સમજાવો મેં એની પર મકાન લીધું બરોબર હવે એ મકાન લીધું ને મારા ખેતી એક માર ખાનદાની છે એટલે વાંધો ને ખેતી તમારે રાખો મેં મકાન લીધું તો હવે મને બે ચાર ભૂવા નથી જતો હાથી તો મકાન મારું છે મેં મકાન એને દઈ દીધી મેં એને કોઈ દઈ કા સીટીમાં ના આવે તો હું કીધે ગમે તે ટીંગાડી મેં નું હું જાઉં તમે તે આવ મારી દીધી છે હવે અડધી રાતે નો હોય ને મને બે ચાર ભૂવા નથી કલાકે આવે બાજુમાં તમે તાનો નિર્ણય કરો હાલો પછી ધ્યાન દઈ દે તારે શું કરી કીધે ના તો 3 લાખ માં દઉં ના પાડે 3 લાખ ખેતી નો 3 લાખ 3 લાખ મકાન નથી રદ કરા તો મકાન નથી ખેતી માં વેચી છે મેં મકાન 16 લાખ દીધા છે એ તને કે 3 લાખ બી વાંચો 3 લાખ બગડ મી ના વેચવી હવે એને ખેતી જોતી હોય તો આ એને 1% ખેતી જોતી 3 લાખ થાય બોલ તો હે 3 લાખ કેવો ખેતી ના 3 લાખ માં 50,000 દઈ દઉં બધાને દઈ દે ત્યારે એક વાર બાપો કહેતો ને 5 3 માં આ પાડી દે મારા 3 લાખ ખેતી ના જોઈ દેવા છે આ તમારું મકાન નથી જોયું બરોબર મારા 3 લાખ માં પાટા દઈ દઉં હવે મારે લખાઈ દો 3 લાખ માં તો ખેતી દઈ દે આ તો લાવો 3 લાખ એ ગણ બોલે હાલે દે ને મુખી કરે કાકા મુખી ને શું કરો આ બિચારા 5 લાખ થયા